તો ભારે વરસાદે સર્જી છે તારાજી। સાણંદ તાલુકાના ખેડૂતો પાકમાં જે ખેતરો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। 1500 વીઘાની ખેતી ફેલ થઈ ગઈ છે। સાણંદ તાલુકાના મટોડા ગામના ખેડૂતો પરેશાન છે। 1500 વીઘામાં ડાંગરના ખેતરમાં પાણી અત્યારે ફરી વળ્યા છે। તો ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો હજારો રૂપિયા ખર્ચ જે કર્યો હતો પાકને લેવામાં તે અત્યારે એળે ગયો છે। તો ડાંગરની ખેતી કરી હતી, વાવેતર કર્યું હતું, પરંતુ બધામાં સડો આવી ગયો છે। મટોડા ગામનો હું ખેડૂત છું। આ મોરૈયા, પલવાડા અને સરી ત્રણેય ગામનું પાણી અમારા સીમાડામાંથી નીકળે છે, અમારા ખેતરોમાંથી જ નીકળે છે। પરંતુ અમે જ્યારથી રોપણી કરી તે પછી 5 વર્ષથી સરીવાળાએ નાળા બધા બાંધી દીધા છે। કોઈ કલેક્ટર, કોઈ મામલતદાર કે કોઈ અધિકારી અહીં આવતા નથી। તો અમારા હાથ ધોઈ નાખ્યા છે। હવે કંઈ જામતી નથી વળે એવું, અને એક ચીપ નથી રહી મઈ। હવે અમારે કરવું તો શું, અને પાણીનો નિકાલ નથી થતો। તો ખેડામાં જળ પ્રલય બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ખેડાના ઘણા ભાગો હજુ પણ પાણીમાં છે। અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। અંબિકા કોમ્પ્લેક્સના 50થી વધુ પરિવારોનું પોલીસ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે। માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અને મહામંત્રી અપૂર્વ પટેલ પણ રેસ્ક્યુમાં જોડાયા। ખેડા શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ન્યૂઝ 18ની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી। જે પ્રકારે અત્યારે અંબિકા કોમ્પ્લેક્સમાં જે રહેલા લોકો છે તેમનું અત્યારે આગળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે લોકો બોટમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના તમામ જે અધિકારીઓ છે તે આગળ પહોંચી ઉઠ્યા છે। લોકોનું છે તે રેસ્ક્યુ કર્યા છે। સીધા ધારાસભ્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ધારાસભ્ય શ્રી, ખેડાની પરિસ્થિતિ વંચી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? બસ હાલની આ પરિસ્થિતિ જે છે પાણીની અતિશય રેસ્ક્યુ કરીને બધા લોકોને બહાર કાઢીને મદદ પ્રયત્ન કરીને ગામ લોકોના સંગઠનના લોકો આરએનડી એફઆર બધા સાથે થઈ મળી આ બધાનો બચાવ કરી રહ્યા છે। આ લોકોના રાહત પણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? પૂર હાલ એક ફેર બચાવના પ્રયત્નો ચાલુ છે। એમને ખોરાક બહાર કાઢીને બચાવવાના રાહત ફંડની વસ્તુ પછી ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ પણ છે। અપૂર્વભાઈ, જે પ્રકારે રેસ્ક્યુ કરી રહ્યા છો, શું કહેશો? પરિસ્થિતિ ખૂબ જ વકરી રહી છે, પણ ધારાસભ્યશ્રી, સંગઠન અને તંત્ર કામે લાગેલું છે, અને સૌ તંત્રની મહેનતથી આ તમે જોઈ રહ્યા છો સી બ્લોક અને જે બ્લોકની અંદર પબ્લિક છે એ પબ્લિકને હટાવવાનું કામ અહીંયા આગળ ખૂબ જ ઝડપથી અમે ચાલુ કરી દીધું છે, અને બધાને બહાર કાઢવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। બિલકુલ, એસડીઆરએફના પીઆઈ પણ આપણી સાથે, સાહેબ આપની ટીમ આગળ આવી છે, કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? અહીંયા આ કોમ્પ્લેક્સમાં ફસાયેલા 40 થી 50 માણસોનો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા, એસડીઆરએફ કંટ્રોલ દ્વારા। તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ, તેમને નીકળવાની કામગીરી ચાલુ છે। સાહેબ, કેટલા લોકોનો સ્ટાફ તમારો જોડાયો છે? કેટલી પ્લાટૂન, કેટલા વ્યક્તિઓ? અત્યારે અમારું એક પ્લાટૂન એટલે 26 માણસો અહીંયા આગળ છે જે આ કામગીરીમાં જોડાયેલા છે। બિલકુલ કહી શકાય કે ખેડાની પરિસ્થિતિ વંચી રહી છે, અને તેના જ લઈને આજે તમામ લોકો જે દ્રશ્યો બતાવીશ કે આજે અમુક લોકો છે જે સિનિયર, જેમને અત્યારે પાણીની અંદર ઉતરવું ના પડે તે માટે જે બોટના ટ્રેક્ટર દ્વારા તેમનું સ્થળાંતર કરવામાં છે। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરીમાં જોડાયા છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। આ જે પ્રકારે ખેડાની પરિસ્થિતિ વંચી છે તેને લઈને આ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે સીધા બોટમાંથી તેઓને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે જે પ્રકારે શેરડી નદીનું પાણી સતત વધી રહ્યું છે, હજુ પણ ખેડાના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંપૂર્ણપણે શક્યતા છે, ત્યારે વહીવટી તંત્ર પણ અત્યારે અહીંયા કામે લાગતું જોવા મળ્યું છે। એટલે એવું ચોક્કસથી કહી શકાય કે જો હજુ ઉપરવાસમાં વધારે વરસાદ પડે છે તો ખેડાની સ્થિતિ વંચી શકે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી, અને જેમાં 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી, જેમાં મહિયારી અને ધારસંગ ગામમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા। તો 29મીએ બપોરે ICGALHએ હવાઈ કામગીરી કરીને જે વિસ્તારો છે નાયદ, મફતનગર ગામમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા, અને આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગામ લોકોને બહાર કાઢ્યા। તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે રહીશોનો વિરોધ છે। વડોદરામાં સ્થાનિક ભાજપના નેતાઓનો વિરોધ યથાવત। ગઈકાલે રાત્રે વોર્ડ 7ના ભાજપ કોર્પોરેટર બંદિશાહનો થયો વિરોધ।
સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદિશ શાહને નાગરિકોએ ભગાડ્યા. બંદિશ શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલોનો મારો ચલાવ્યો અને 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ ઝાંખવા પણ ન આવ્યું તેવું સંભળાવી દીધું. તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે ગયા હતા કોર્પોરેટર. લોકોના રોષનો શિકાર બનવું પડ્યું હતું અને ત્યારબાદ તેઓ સ્થળ પરથી ભાગ્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો પણ વિરોધ થયો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં દૂધ પાણી વિતરણ કરવા ગયા બંને નેતા, પરંતુ લોકોએ તેમને ભગાડ્યા. મેયર અને કોર્પોરેટર તેમના વિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા. લોકોએ કહ્યું કે અમને દૂધ નથી જોઈતું, તમે અહીંથી નીકળી જાઓ. અમે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે તમે કેમ ન આવ્યા? લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરે ચાલતી પકડી હતી. તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક તરફ પૂરની પરિસ્થિતિ, બીજી તરફ રહીશોનો ગુસ્સો, કારણ કે છેલ્લા 3 દિવસથી તેઓ પૂરની વચ્ચે હતા. ન ખાવાનું મળ્યું, ન તેમને દૂધ મળ્યું, કારણ કે નાના બાળકો, વૃદ્ધો પણ ઘરમાં હતા અને ત્યારે કોઈ નેતા જોવા ન આવ્યું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. રાજકોટ જિલ્લાના ત્રંબા ગામે શ્રાવણી અમાસનો લોકમેળો રદ. ગામમાં વરસાદી પાણી ભરાતા લોકમેળો રદ કરવાની ફરજ પડી. ત્રંબકેશ્વર મહાદેવના ટ્રસ્ટીએ મેળો રદ કરવાની જાહેરાત કરી. ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે. ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો. કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી. આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે. ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું. 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ. હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે. આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું. 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે. હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે. 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે. જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું. દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું. 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે. દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે.